મારા પરિવારમાં મારા માતા પિતા મૃત્યુ પામેલા હતા. મારા ઘરમાં હું એકલો રહેતો હતો અને જ્યારે મેં એક છોકરી સાથે લગ્ન કર્યા પછી મારી પત્ની સાથે તેની 10 વર્ષની બહેન પણ આવી હતી જે મારી પત્ની સાથે રહેતી હતી. તેની બહેન વિદાય લઈને અમારા ઘરે આવી ગઈ, પરંતુ તેની બહેન આખો દિવસ મારી પત્ની સાથે રહેતી અને તેના પર મને ગુસ્સો આવતો હતો, કારણ કે તે રાતે પણ અમારા રૂમમાં તેની બહેન સાથે સૂતી હતી. મેં પોતાની પત્ની પર ગુસ્સો કર્યો અને જ્યારે રાતે તેની બહેન અમારા રૂમમાં આવી તો મેં તેને જબરજસ્તી તેના બીજા રૂમમાં બંધ કરાવી દીધી. અને પછી જ્યારે હું રૂમમાં પાછો આવ્યો ત્યારે મેં જોયું તો તેને જોઈને તો મારા હોશ ઉડી ગયા, કારણ કે મારી પત્ની તેની બહેનની સાથે જ મારા લગ્ન ખૂબ જ સરસ રીતે થયા. અને જ્યારે લગ્ન પછી હું મારી પત્નીને મારા ઘરે લાવ્યો ત્યારે તો લગ્નની પહેલી રાત જ્યારે હું પોતાના રૂમમાં આવ્યો ત્યારે હું ખૂબ જ ખુશ હતો. મેં સુહાગરાતની ગિફ્ટ તો ખરીદી હતી, પરંતુ એ પ્રેમથી ભરેલી ગિફ્ટ પણ લાવ્યો હતો. હું ગુલાબના ફૂલ ખરીદીને લાવ્યો, કારણ કે હું જાણતો હતો કે છોકરીઓ આ પ્રકારની ગિફ્ટ જોઈને ખૂબ જ ખુશ થઈ જશે. જ્યારે મેં મારા રૂમનો દરવાજો ખોલ્યો તો હું આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે મારી પત્નીની 10 વર્ષની બહેન તેની સાથે બેઠી હતી અને રડી રહી હતી. આવ્યું રડવું કોઈ સામાન્ય રડવું ન હતું, પણ જોરથી રડી રહી હતી. તેને જોઈને મારી પત્ની નીતા પરેશાન થઈ ગઈ. મારી પત્નીને તેની બહેનને પ્રેમથી સમજાવીને ચૂપ કરાવી હતી. હું આગળ વધીને બોલ્યો, નીતા, શું થયું? આ છોકરીને અને તબિયત તો બરાબર છે ને? ત્યારે નીતાએ કહ્યું કે આ બરાબર છે. આ બસ એ વિચારીને પરેશાન થઈ ગઈ છે કે હું મારી નવી જિંદગીની શરૂઆત કરવા જઈ રહી છું, તો હું આનું શું થશે? મારું મન દુઃખી થઈ ગયું અને મને એવું લાગ્યું કે હું તેને પછી અનાથ આશ્રમમાં મોકલી દઈશ. ત્યારે મેં આગળ વધીને એના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે તું ચિંતા ના કર. જો તું નીતાને બહેન છે તો મારી પણ બહેન છે. તું આજે ઘરમાં અમારી સાથે રહીશ. અને હું બોલ્યો, પરંતુ તે આ વાત પર મહત્વ ન હતી. મારી પત્નીએ કહ્યું કે તે જણાવી દીધું, પરંતુ તે હજી નાની છે અને તેથી આ વાત સમજી શકતી નથી. જેમ જેમ સમય જશે તેમ પોતે સમજી જશે. મેં માથું હલાવીને દીધું. તે રડતા રડતા બોલી કે એક વાત કહું તો મેં નીતાને કહ્યું કે નરેશ, પરમિશન લેવાની જરૂરત નથી. પરંતુ તેની વાત સાંભળીને હું સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કહ્યું, આજે હું મારી બહેનને પોતાની સાથે સુવડાવી દઈશ. જ્યાં સુધી તે પોતાને સંભાળ લઈ ન શકે ત્યાં સુધી સૂઈ જાય ત્યાં સુધીમાં મેં મારી સાથે સૂવા દીધી. જોઈએ તે મારી સાથે સૂઈ જશે, પરંતુ બીજા રૂમમાં સુવડાવી દેશે. અને જ્યારે નાના હતા ત્યારે મમ્મી પપ્પાનું મૃત્યુ પામેલી પછી અમે આનંદ આશ્રમમાં રહ્યા. ત્યાંની નીતા એકલી ખૂબ જ ડરે છે અને નાની નાની વાતોને ટેન્શન લઈને બીમાર પડી જાય છે. મારે હજુ નવા લગ્ન થયા હતા. હું કયા હોસ્પિટલમાં ચક્કર પડી રહ્યો અને વાત સમજીને મેં કહ્યું કે ઠીક છે, તમે બહેનોના આ જ રૂમમાં સૂઈ જાઓ. હું બીજા રૂમમાં જતો રહું છું. અને ત્યાં ઊભી થઈને મારી પાસે આવીને કહ્યું કે હું હંમેશા તમારી આભારી રહીશ. તમે મારા પર ખૂબ જ મોટી મહેરબાની કરી છે. હું તમને વિનંતી કરું છું કે તમે ઘરમાં કોઈને પણ આ વાતની જાણ થવા દેતા નહીં કે તમે બીજા રૂમમાં સૂઈ રહ્યા છો. તમે ચિંતા ના કરો, હું ટૂંક સમયમાં તે ઠીક થઈ જશે. પોતાની જીદ છોડી દેશે. હસતા હસતા કહ્યું કે નીતા, તારે ટેન્શન લેવાની કોઈ જરૂરત નથી.
તારી પરિસ્થિતિ સમજી શકું છું. એમ પણ આવતીકાલ સુધી મહેમાનો પાછા જતા રહેશે. પછી આ ઘરમાં આપણે ત્રણે જ રહીશું. આટલું કહીને મેં ડરીને થઈ ગયેલી નીતા તરફ જોયું અને બહાર નીકળી ગયો. અને નીતા તેને તો સાવંતના આવી રહ્યો હતો, પરંતુ હું પોતાને કેવી રીતે આવી શકું? મારા દિમાગ વારંવાર એક જ પ્રશ્ન આવી રહ્યો હતો કે શું નીતા આમ જ હંમેશા મારી ખુશીઓ વચ્ચે રહેશે? હું આ પાડી પોતાનું નુકસાન કરી બેઠો છું. મેં ખૂબ જ કોશિશ કરી પોતાના દિલમાંથી આ બધી વાત કાઢી નાખું. પછી હું નીતા અને તેની સાથે રહેવા લાગ્યો. સમય આમને આમ વીતવા ગયો અને તેણે પણ અમે પોતાની બહેનની જેમ રાખી. અને નીતાએ તેને ભણાવી અને તેની લાઈફ ખૂબ જ સરસ બનાવી અને સારો છોકરોને નોકરી કરતો શોધ્યો અને તેના લગ્ન કરાવી દીધા. તે પણ તેના લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ છે અને હું અને નીતા પણ ખુશી રહેવા લાગ્યા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આપણે એકવાર નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. વિડીયો પૂરેપૂરો જોવા બદલે તમારો ખૂબ આભાર. ધન્યવાદ.